આમાં કેટલું ડીઝલ નાખ્યું બે માં? નાખ્યું જ નથી હજી, પૈસા નાખો પછી હાલે આગળ. હા તે કઈ વાંધો નહીં. આ ઓઇલ નું કઈ કે હે? આ ઓઇલ ના 2 ડબલા લેવા જોઈએ લીટર વાળા. ફરજિયાત? ફરજિયાત. એવું થોડું હોય યાર. હા પણ ઉપરથી આવે તમે શું કરીએ? એ કઈ તમારે કઈ નુકસાન કરે થોડું, ટાંકીમાં નાખી શકશો, એન્જિન નાખી શકશો. પૈસા તો બચશે ને તાર વગર નથી. પૈસા તમે તો મારી મળી લ્યો, કાઢી લ્યો. કઈ વાંધો નહીં હાલો. ડુપ્લિકેટ માલ તો નથી, કઈ એચપી નો માલ છે. વાંધો નહીં હાલો ને. હા ફરજિયાત છે? હા કર્યું છે આપણે ફરજિયાત. એટલે 50 લીટર લો એટલે ફરજિયાત લેવાનું. એક ડબલું છે. ફરજિયાત તમારા પૈસાનું લેવાનું કે ફ્રી માં? પૈસાનું 450 રૂપિયા. 5 કેટલો? 50 લીટર ના બે થઈ 100 રૂપિયા લીટર પડે હતા ડીઝલ. એટલે એવો કોઈ સરકારનો નિયમ છે? કોઈ નિયમ નહીં દે હે. એટલે ખેડૂતની મજબૂરીનું ગમે અહીંયા કણે ગમે એ લાભ ઉઠાવે. ફાયદો ચોખ્ખો ફાયદો હે. તો કેમ કોઈ બોલતું કેમ નથી? બોલે તો અહીંયા ડીઝલ બંધ કરી નાખે. ડીઝલ નથી દેતા. ડીઝલ વિના ખેડૂત આમાં શું કરવાનું? કાંઈ કે 50 કે 25-30 કિલોમીટર થી ટ્રેક્ટર લઈને આયા મેરાવે. નહીં, એકવાર તો તમારે ડીઝલ લેવા માટે હાથ ભર દેવાના અને ઉપરથી 50 લીટર નું તમારે ઓલું ડબલું દેવા. ડીઝલ જોતું હોય તો 1 લીટર નું ડબલું ફરી ગયા. ડીઝલ ના પડતી. એટલે આની શું કિંમત છે પાછી? 360 નું પડે. 5000 નું લીટર 4 લીટર પડ્યું. એટલે ખેડૂતની ગમે એ તમે તારે મજબૂરીનો ફાયદો ઉઠાવશો. કોણ હે મેનેજર? કોણ? 49 ડીઝલ આવે છે. 49 મજબૂરી છે. હું અત્યારે આખવાનું હોય ડીઝલ 1-2 હાલે જ નહીં. આ 50 લીટર એટલે કાંઈ નું કહેવાય હવે એટલું તો. વાહન લઈને તમે આવો તો વાહન 30-30 કિલોમીટર ત્યાં લઈને આવે તો મેર આવે. 31 દે 50 આવા જવામાં એમને મેનેજર કોણ હે? તમે સાહેબ મેનેજરમાં બોલો. આપણે આજે 50 લીટરની જે ડીઝલ આપે એની પાછળ જે ઓઇલ નું ડબલું ફ્રીમાં આપો કે પછી એના પૈસા અલગથી વસૂલો? એટલે કેમ એવું ઉપરથી છે? કેમ એટલે કઈ રીતના છે? હવે જરૂર હોય પણ ત્યારે ખેડૂત લે. અત્યારે તમે ખેડૂતની મજબૂરીનો ફાયદો શું કામ ઉઠાવો એમ કહેવાનું? અત્યારે ખેડૂતને જરૂર છે ડીઝલની. ડીઝલ આપ્યું ને બધા ડીઝલ આપો હો તમે, ડીઝલ નું ભેગું ભેગું એનું ડીઝલ આપી એના હારે 1 લીટર ઓઇલ જોઈએ. 300-400 રૂપિયા ખેડૂતને ઓલરેડી વધારે ખર્ચવાના એમ. એ લીટર જેટલો ડીઝલ છે ને એટલું આપ્યું અને એના હારે 1 લીટર ઓઇલ આપ્યું. એના પૈસા વધારે નથી લીધા. જે ભાવ છે એને 10 ઓછા લીધા છે. 10 રૂપિયા ઓછા લીધા એ કઈ તમારે કઈ ઓલું નથી. હા તો અત્યારે જેટલા કસ્ટમર ઉભા છે ને એટલું ડીઝલ હતું ને એટલું આપી દીધું. બરોબર, એની ચીઠી અપાઈ ગઈ. હવે આ બધાની બીજી ગાડી આવશે ત્યારે જશે. હા એ તો વાંધો નહીં, તમે આપશો પણ અત્યારે જે આ ફરી ગયા તમે એક ડબલું પકડાવો છે 50 લીટર ડીઝલ ની પાછળ, એનું શું કારણ? એમ ઓઇલ વેચાય કંપનીનું એટલા માટે. કંપનીના ફાયદા હાટન થઈને તમે ખેડૂતની મજબૂરીનો નો લે તો ઓઇલ નો લે. કોને નથી ઓઇલ લેતું? પાછું લાવો. નો જોતો પાછું જેને ઓઇલ નો લેવું હોય પાછું આપી દેજો. અને પેટ્રોલ સીસામાં નથી નાખતા. હા એ તો વાંધો નહીં, હા તો વાંધો નહીં. ખેડૂત બધા ટ્રેક્ટર ની લાઈન કરીને ઉભા રહેશે તેથી તમને ખબર પડશે. અહીંયા નહીં સાહેબ, જેથી ખેડૂત અહીંયા બધા ટ્રેક્ટર ની લાઈન કરીને ઉભા રહેશે ને તેથી ખબર પડશે બધાને. શું ખબર છે? તો આ તમે ડીઝલ માં ન આપો તો તમે હું ખેડૂત ડીઝલ પૂરા આવે તો કેટલું ડીઝલ ભરીને આવે? હા ત્યાંથી અહીંયા જવામાં જઈને એટલું ડીઝલ ભરી જાય. પેટ્રોલ માં બરોબર છે. લાઈનમાં જે આવે ને એને ડીઝલ આપી, લાઈનમાં જે આવે અને જેટલો વારો આવે એનો ડીઝલ આપી. હા પણ આ તમે ડીઝલ આપો બધું કમ્પ્લીટ કરો પણ આ જે ડબલું આપો ને એ ખોટું. ના, એ બંધ કરી દે. હા બસ, જે લેવો ન લેવો હોય તો ન લઈએ. બસ ના રેડી. નહીં લે. ભાઈ જેને ડબલું ન લેવું હોય ને કોઈ લેતા નહીં, બરોબર? ફરજિયાત નથી. હા ભરવાની ના પડતા અમે કેલબામાં નથી ભરતું. ડીઝલ બંધ કરી દઉં. આ ઓલા ભાઈ આપ્યું. આ ઉભા આવો. પાછું આપી. ના ખોટે ખોટું યાર.